રામ રામ ડાયરા ને જય માતાજી જય માતાના લોકો સ્વાગત છે તમારું બધાનું અત્યારે ટ્રેક્ટર લઈને આપણે વાહણ થોડો ખારવાનું છે હાથ આવીએ નરિયાનું કામ ચાલુ છે નરસિંહભાઈ આવ્યા છે અને એ કામ છે લાદીવાળા ભાઈ આજે આવી ગયા કેમ કે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને આપણે લાદીવાળા ભાઈ આવી ગયા અને નરિયાનું કામ ચાલુ છે એ તમને આગળ બતાવું રામ રામ મિત્રોને અત્યારે જાવું છે ગામમાં કેમ કે શાકભાજી થોડુંક લેવાનું છે લેતા આવીએ પહેલા અને આપણે ગ્રીલ ફિટ કરવા આવ્યા અને નરિયાનું બધું કામ ચાલુ છે ત્રીજે દીએ બ્લોક ચાલુ કરો પણ એક દી ક્લિપ જ એકે નહોતી ઉતારી મિત્રો કાલે કેમ કે કાલે બહુ કામ હતું બાપુએ કીધું નહીં કે મારે કડા ફિટ કરવા પછી એને ખીલા હારીને ડાયરેક્ટ બેહાડી દીધા હું કોઈ એમ નહીં નવી સિસ્ટમમાં પછી ઈસ્કાના માંડના દાદા કડા હતા આપણે દેશી જુગાડ લગાડી અને આપણે વેલ્ડિંગ કરી અને કરી નાખ્યા છે આમ તો ઓલા જેવા જ થયા પણ આપણો દેશી જુગાડ કરીને કડા કરી નાખ્યા એ તમને ફાઇનલી પછી બતાવ્યો અત્યારે હું ગ્રીલ ફિટ કરવા આવી ગયા થોડી ઘણી કરી છે મિત્રો ગ્રીલ ફિટ કરવા આવી ગયા ગ્રીલ ફિટ મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો એટલું કામકાજ થઈ ગયું છે જોઈ શકો છો બાકીને હજી ચાલે છે ઓરિયોમાંથી સૂકું કાઢવાનું ઉપર હવે આડી કરી નાખીએ ફાઇનલી હવે એટલું થઈ ગયું પછી આગળ તમને બપોર પછી બપોરા કરીને કામ ચાલુ થઈ ગયું છે નરસિંહભાઈ તમે ધ્યાન રાખો મને લાગે છે બીક આ મારા કારીગર છે ત્યાં ટક્ચર આખું ઊભું કર્યું છે જોઈ શકો છો આ લોકો નાખો ઓ રેડી આ તો કરી નાખો આપણે ના જ નથી ઉભરી ગયો થોડી ગેસ કરવાનું છે બાકી ટક્ચર ઊભું થઈ ગયું છે રામ રામ બધા મિત્રો ને ગુડ મોર્નિંગ અત્યારે આપણે એના રાણીને લઈને નીકળી ગયા છે ગાડીમાં હવે આપણે ગાડીમાં રહેતા હોય અત્યારના પોરમાં એટલે એક જ કારણ હોય કેમ કે દૂધ ભરવા અમુક દૂધ દેવાનું કે આપણે દૂધ દેવા જઈએ દેશી ભાષામાં અને દેશી બગીચો આવી રહ્યો જોઈ શકો છો તમે હવે આપણે પેલા દૂધ ભરતા હોઈએ નરિયા ચડાવવાનું આજે કામ હાલશે અને ગમાણમાં છોટો નાખવાનું કામ હાલે એ આગળ તમને બતાવું ને ગૌરી ગાસે આપણી હિટમાં આવી છે તો તેને આગળની પ્રોસેસ શું કરવી એ પણ તમને આગળ બનાવી નાખી જોઈ શકો છો બાકી ઉપર નરિયા ચડાવે છે નરસિંહભાઈ ચાલુ છે નરિયા ચડાવે ચડીએ તમને મળી જોઈ શકો છો એટલા ચડાવવાનું ચાલુ છે પૂરો ખાઈ લીધો ચડાવવાનું ચાલુ કરી દઈએ નરિયા ચડાવી દીધા અને વૈધા નરિયા એટલા ચડાવી દીધા હાલે પણ હવે ચડાવી દીધા ફાઇનલી નરિયા ચડી ગયા છે હવે થોડું ઘણું બાકી છે ખાસા ખુશી તો મિત્રો લાદી ગોઠવવાનું કામકાજ હાલતું હતું સવારનું નહીં પણ બપોર પછી લાદી નરિયા એવું બધું હતું આચર કુચર બધું ભેગું કરી લીધું નરિયા ચડાવી દીધા અને આ બાજુ જોઈ શકો છો તમે એટલી લાદી નરિયા અને એવું બધું ગોઠવી દીધું છે લાદીનો ઢીકલો કરી દીધો અને બહુ વજનવાળી છે મિત્રો જૂની લાદી છે ને એટલે આપણો પ્લાન હતો કે ટોર નીચે ઊંધી ફિટ કરી દેવાની ઓલી બાજુની લાદી છે ને એ ઊંધી ફિટ કરી દેવાની પછી એ પ્લાન ન આવેલો એટલે બધી ના પડે છે એટલે અડધા પડે અડધા ના પડે પછી કે રહેવા દઈએ કદાચ તાબો કરી દેવું પછી ગાડલા લઈ આવીશું માથે નાખી દે ઢારિયાનો ઉપરનો વ્યૂ દેખ શકતે હો હવે એકવાર વરસાદ થશે એટલે મસ્ત ચોખ્ખા થઈ જશે નરી બાકી ઉપર આવી રીતના કંઈક વડલો આવી ગયો એટલે ઠંડા રહેશે આખામાં સાયો આવે એટલે આંબાનો એટલે મસ્ત ધાર્યું બની ગયું પહેલાં હું મારે પાણી છાંટવું પડતું ઉનાળામાં હવે ઠંડા રહે હવે હું ગરમી ન થઈ બાકીને આવી રીતના આપણે પાછળ ન આવે એટલે મેલવા આવ્યા હતા મેલ દીધું નીચે ઉતરી જઈએ મિલ્કિંગ ચાલુ છે અવાજ તમને સંભળાતો હોય છે કદાચ તો ચાલુ છે આ અમારા ગાડીનો સાંજનો વ્યૂ દેખ શકતે હો આમાં અત્યારે હું જઈ રહ્યો છું અમારે જવું છે મારે ગામમાં થોડું ઘણું કામ છે તો જાઉં છું તો હવે બતાવું બાકીને આવી રીતના હોય હજી ફૂલ અંધારું થયું નથી મિત્રો બાકીને કતે ભયું કરવું ડરાવના વ્યૂ હોતા હોય પણ અહીંયા આપણી આ ગાડીનો અત્યારે ફાઇનલ વ્યૂ છે દેખ શકતે હો આપ હવે જતા આવીએ ફાઇનલી પછી રામ રામ બધા મિત્રોને અને ગુડ મોર્નિંગ અત્યારે સવારના ફોનમાં ભાઈ ક્યાં જાય છે ઓફકોર્સ દૂધ ભરવા જ જતા હોય તો હવે દૂધ આપણે ભરતા આવીએ પછી આગળ તમને વર્કઆઉટ અમારું બતાવશું આજે હમણાં 4-5 દિવસ બ્લોક એકને એક જ ભેગો છે કેમ કે એનું કારણ છે મિસ્ત્રી આવતો એટલે એના ભેગા જ અમે બધા રહેવું પડતું
ને ઘડીએ ઘડીએ સામાન જોઈશું, ઘડીએ સામાન જોતું હોય એટલે ભેગું રહેવું પડતું. હવે જે કામ થાય તમને રેગ્યુલર બતાવશું. બાકી આવી જઈ હતી આજે આપણે રેડી કરાવી દીધી છે. અમારે કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા નારિયેળ હેઠે પડ્યું હોય એમાં કપસા ભરાવીને ગાડી ભરવાનું, સાહ નાખવાનું પણ ચાલે છે. સાહ આખામાં પૂરા કમ્પ્લીટ ખેતરનું કામ. અને હવે બાપુ કરે છે કામ. બાકીને પશુપાલન ધાર્યું બની જ ગયું છે, તમને દેખાડી દઉં. અને આવી રીતના કંઈક તણતર હાલે છે આજની દિનચર્યા. પશુ દેખ શકતે હો, જોઈ શકો. આખાઈને બાંધી દીધા, પકડવું નહીં પડે. લાકડી લઈને ઊભી ગયા બાપુ, એટલે જરૂર કોઈ બાંધે તો ધ્યાન રાખવા થાય. ટ્રેક્ટર ઠલવવાનું ચાલુ છે, જોઈ શકો છો. હવે જીસી બેવી દી ભરી લીધા ટ્રેક્ટર, બાકી નાખાઈ બાંધી દીધા, જોઈ શકો છો. ટ્રેક્ટર ઠેલવું જોર દેખ શકતે હો આપ, બાંધી દીધા ફેરો છે એને. ફાઇનલી આપણે રેવલ કરી નાખીએ પછી તમને મિત્રો એટલું થઈ ગયું કમ્પ્લીટ. આવા દો આ બાજુ અહીં નાખી દઈએ અડધું, અને અડધું હા હવે નથી જવાનું. હવે પછી પાછા કાલે ભરવા જશું. અડધું નાખી દઈએ પછી તમને મળીએ. અને ગમાણ પશુના ચારા માટેનું ગમાણ, જેને ગમાણ કહેવામાં આવે છે, તેમાં પ્લાસ્ટર ચાલુ કરી પશુ આપણે અડધા આમ ને થઈ ગયા. આડી ફેરવી લઈ પાઈ બધાને. અને ગમાણનું કામ થોડું ઘણું બાકી રહ્યું છે, બાકી નાખવું કમ્પ્લીટ થઈ ગયું છે. ને અત્યારે ગમાણમાંથી હેઠો જ ઉતરું, કેમ કે અત્યારે 8:30 જેવું થઈ ગયું. હવે હેઠો ઉતરી જાઉં અને થોડું ઘણું ગાર્યું પૂરું થઈ ગયું, એટલે થોડું ઘણું બાકી રહી ગયું. બાકીને કડ પડી ગઈ થોડીક બાકી કડ, એટલે કડ અડધી બાકી નાની સાઈડમાં, અને બાકીને થોડું ઘણું બાકી છે એ કાલે કરશું. આજના માટે રહ્યું કે આજે 4-5 દિનનો બ્લોગ ભેગો થઈ ગયો. ને ગૌરી ગા પણ ઈટમાં હતી કાલે, અને કાલે 5 તારીખ હતી, અને ગૌરી ગા 5 તારીખમાં ઈટમાં હતી. પછી જ્યારે તારીખ જોવી ત્યારે હું આમાંથી જોઈ લઉં બ્લોગમાંથી, એટલે બધું ઉપયોગી થાય ને. આજના માટે એવું રાખીએ, લાઈક શેર સબસ્ક્રાઈબ હારા મને કોમેન્ટ કરતા જજો, અને સબસ્ક્રાઈબ કરતા જજો. રામ રામ ડાયરાને.